બેને અમે બાળક વાળા રે, એ ભાઈઓ અમે બાળક વાળા રે. બોલી કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય. એવા જે વધામણા રે વાલા ગોકુળ ગામ. આજે વધામણા રે વાલા ગોકુળ ગામ. જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે વાલા ગોકુળ ગામ. આજે યશોદાએ કાન કુંવર જાયા વધામણા રે વાલા ગોકુળ ગામ. વહેલી સવારે માતા જશોદાજી જાયા. આજ વહેલી સવારે માતા કૃષ્ણ મુખ જોઈને હરે ખાયા વધામણા રે વાલા ગોકુળ ગામ. આજે વધામણા રે વાલા ગોકુળ ગામ. શ્રાવણ વદ નોમ નહીં બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાનના મંગલમય પ્રાગટ્યનું સ્વાગત કરવા માટે અનેક દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, વ્રજવાસીઓના રૂપે રહેલા સ્વર્ગના દેવતાઓ બધાએ આવી અને ભગવાન કૃષ્ણચંદ્રએ વધારી અને જ્યાં જીવને આનંદનું દાન કરવા માટે મોક્ષ દ્વારમ અપાવૃતમ પોતાના બારણા ખોલ્યા. જે જીવનો જે પ્રકારે અધિકાર હતો ભગવાન કૃષ્ણની લીલાની અંદર, કૃષ્ણાયનની અંદર આજ પ્રવેશ કરે છે. અને જેવો જીવનો પ્રવેશ થયો જગદીશના દ્વારની અંદર, ભગવાન જે જગ્યાએ બિરાજમાન છે અત્યારે નંદાલય છે. જીવ કૃષ્ણ સન્મુખ થાય છે જ્યારે ભગવાનના દ્વારની અંદર પ્રવેશે છે, એટલે કે હરિના દ્વારની અંદર જ્યારે પ્રવેશે છે ભગવાન મોક્ષ દ્વારમાં પાવૃતમે દ્વારને ખોલે છે. અને પછી ભગવત દ્વારની અંદર પ્રવેશ્યા બાદ જે પહેલી ઘટના ઘટે અધ્યાત્મ જગતની, ધર્મ જગતની, એ ઉત્સવ છે. ઉત્સવ પ્રિયા વૈષ્ણવાહા, ભગવાનનો ભક્ત છે એને નિત્ય ઉત્સવ પ્રિય છે. કારણ ઉત્સવ પ્રિયા વૈષ્ણવોનું એક લક્ષણ છે. પણ એ ઉત્સવ એ જગ્યાએ જાય કે જે જગ્યાએ ભગવાન બિરાજમાન હોય, ભગવાન પ્રગટ થયા હોય, ભગવાન બિરાજતા હોય અને ભગવાન પોતે જીવને જ્યારે આનંદનું દાન કરી રહ્યા હોય, એ પ્રત્યેક ભૂમિ છે એ નંદાલય છે. અને નંદાલયની અંદર જીવને જે પ્રાપ્ત થાય છે એ ઉત્સવ પ્રાપ્ત થાય છે. ઉત્સવથી આનંદ પ્રાપ્ત થાય છે. આનંદથી જીવ છે એ વિભૂષિત થાય છે. આનંદનો સૂર્ય જ્યારે કોઈ જીવના અંતઃકરણની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થયા પછી ઉદિત થાય છે, તો આનંદના ઉત્સવના અજવાળાની અંદર જે અંધકાર છે, જે રજોગુણ છે, જે તમોગુણ છે,
એ બધા દૂર થાય છે. અને પછી ભગવાન જે પ્રકારની લીલાઓ કરે છે એને કૃષ્ણ લીલા કહેવામાં આવે છે. ભગવાનના પ્રાગટ્યથી, ઉત્સવથી આ લીલાનો પ્રારંભ થાય અને આખીરમાં આ વ્રજવાસીઓને ધન્ય કરવા માટે ભગવાન દસમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાયની અંદર રાસલીલા કરે છે, જે જીવ અને બ્રહ્મનું મિલનનું કાર્ય છે. પણ પ્રારંભ ક્યારે થાય? કોઈ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બનીને આ ધરાધામ ઉપર આવે, આ પૃથ્વી ઉપર આવે અને પોતાના દ્વારને ખોલે. અધિકારી જીવો જે પ્રકારનો અધિકાર હોય એ અધિકાર લઈને પ્રવેશે અને ભગવાનનો ઉત્સવ ઉજવાય. એની અંદર આ પરમાનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ એની પ્રાપ્તિ થાય છે. એવા ભગવાન પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણના મંગલમય પ્રાગટ્યનો ઉત્સવ અહીં ભાગવતજીના દસમ સ્કંદના પ્રારંભે ઉજવાયો છે. જે વ્રજગોપિકાઓ ભગવાનના દર્શન કરવા માટે જાય છે, ભેટ પદાર્થો લઈ, હાથમાં પાત્ર છે સુંદર થી પોતાના શરીરને વિભૂષિત કરેલું છે. વ્રજગોપિકા જ્યારે વધાઈનું ગાન કરતા કરતા ભગવાન કૃષ્ણના દર્શન કરવા જાય છે, ત્યારે પરીક્ષિત શું થાય છે? વ્રજગોપિકાના મસ્તક ઉપર રહેલા ફૂલોને ત્યારે એમ થાય છે કે જે વ્રજગોપિકા અમારા ભગવાનના દર્શન કરવા માટે જતી હોય એના માથા ઉપર નહીં, એના પગની અંદર અમારું સ્થાન હોય. અને પરિણામે ચિત્રાંબરા પથી શિખાચ્યુત માલ્ય વર્ષાહા, જે વ્રજગોપિકા ભગવાનના દર્શન કરવા માટે જાય છે એના માથા ઉપર વાળની અંદર ફૂલની વેણી ગૂંથેલી છે. એ પુષ્પ જડ આજે ચેતન થઈ ગયા જ્યારે કૃષ્ણત્વની પ્રાપ્તિ થાય છે. એને એમ થયું જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય એના પગની અંદર અમે સારા લાગ્યા. પરિણામે માથા ઉપર રહેલી ફૂલની જે વેણી છે એના પુષ્પ છે ખરી ખરી વ્રજગોપિકાના પગની અંદર પડવા લાગ્યા. ભાગવતકાર એનો બીજો આધ્યાત્મિક અર્થ એ બતાવે છે કે જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જતો હોય એના માથાના ઉપર ફૂલ જેટલો પણ ભાર ન રહે. ભગવત દર્શનની યાત્રાની અંદર જડ છે એ ચેતન બને છે. અને જે જીવ ભગવાન સન્મુખ થવા માટે જતો હોય એના દાસાનું દાસ બનવા માટેના એના હૃદયનો એક ભાવ છે. એવા કેટલા પ્રકારના ભાવ ભાગવતજીની અંદર દસમ સ્કંદની અંદર અહીં પ્રગટ કરવામાં આવેલા છે કે જ્યારે ભગવાન પ્રગટ થઈને આ પ્રકારની બધી લીલાઓ કરે છે ત્યારે શું થાય છે. શ્રીધર સ્વામી શ્રીધરી ટીકાની અંદર અને આચાર્યચંદસિંહ મહાપ્રભુજી સુબોધિનીની અંદર કૃષ્ણ લીલાના કેટલાક આધ્યાત્મિક અર્થો છે એને પ્રગટ કરે છે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. મથુરાની અંદર એકવાર રાજસભા ભરાણી. શ્રાવણવદ અષ્ટમીની રાત્રિએ મહારાજ કંસનો કાળ જે જન્મીન સલામત જગ્યાએ જતો રહ્યો છે એનો કાંઈ અતોપતો નથી. દિવસો આમને પસાર થઈ રહ્યા છે. આપણે કંઈક કરવું જોઈએ એને પકડવા માટે. હવે સભા ભરાણી અને એની અંદર નક્કી થયું મહારાજ એક કામ કરીએ, વ્રજમંડળની અંદર તાજા જન્મેલા જેટલા બાળકો છે ને એ બાળકોનો બધાનો વધ કરી નાખીએ. અને એમાં ક્યાંક તમારો કાળ છે ને એ પણ ઝપટે ચડી જશે. એના જન્મને હજી જાજા દિવસો નથી થયા. આખા વ્રજમંડળની અંદર 1.5 મહિનાની અંદર જન્મેલા જેટલા બાળકો છે એ બધાનો નાશ કરીએ આપણે. કંસ કહે બરાબર વાત છે. અને ત્યારે પૂતના બાલ ઘાતીની આ સભાની અંદર પૂતના નામની એક રાક્ષસી દૈત્યા છે. એણે કહ્યું મહારાજ આ કામ કરવાનું મને સોંપી દો તમે, કારણ કે હું એક સ્ત્રી છું. તાજું જન્મેલું બાળક હોય ને નવજાત શિશુ એ વધારે માની પાસે હોય, સ્ત્રીની પાસે હોય. અને પરિણામે સરળતાથી એક સ્ત્રી સુધી પહોંચી શકે અને હું આ કામ કરી શકીશ. પૂતના બાલ ઘાતીની બની અને ત્યારે કંસનું કાર્ય કરવા માટે સુંદરી સ્ત્રીનું સ્વરૂપ લઈ
વ્રજમંડળ મથુરા મંડળની અંદર અસંખ્ય બાળકોની હત્યા કરવા માટે આવી છે. એક એક ગામડાની અંદર જાય અને તાજા જન્મેલા જે બાળકો હોય એ બધાની હત્યા કરે પૂતના. ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે. એ જાણી ગયા કે પૂતના બાલઘાતીની બની અને આવી રહી છે વ્રજમંડળમાં. જે ગોકુળની અંદર હું બિરાજતો હોય એટલે કે હું હોઉં, ગોકુળવાસીઓ મારા આશ્રિત ભક્ત છે, એને ખબર નથી કે આ સંકટ આવવાનું છે, પણ ઈશ્વર તરીકે મને તો ખબર છે કે આ સંકટ આવી રહ્યું છે. મારી ફરજ છે, મારા શરણે હોય, આશ્રય હોય ને એની મારી રક્ષા કરવી જોઈએ. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનું હું ક્યારેય પતન નથી થવા દેતો. આ પૂતના આવી છે, નાના બાળકો હોય, તાજા જન્મેલા બાળકો હોય, એ બધાની હત્યા કરે છે. કાલ જગત એમ કહેશે કે બાળકોને ખબર નહોતી, એ તો નવજાત શિશુઓ હતા, પણ જગતનો ઈશ્વર કૃષ્ણ ત્યાં તો એમ છતાં આ અનર્થ બધા થયા. એટલે ભગવાને એવી દિવ્ય લીલા કરી કે ગોકુળની અંદર પૂતના આવે છે ને, તો ભગવાને કરસયતી હતી કૃષ્ણ સીધી પોતાના તરફ ખેંચવા માટેની લીલા કરી કે આ બીજે ક્યાંય ન જ આવી જોઈએ, હું જ્યાં છું ને ત્યાં આવવી જોઈએ. ભગવાને પોતાના ઐશ્વર્યને ફેલાવ્યું તો પરીક્ષિત એવું થયું કે આખા વ્રજમંડળની અંદર અત્ર તત્ર સર્વત્ર ચારેય તરફ કૃષ્ણની વાતો થવા લાગી. વ્રજગોપિકાઓ ગોપીજનો જમનાજળ જઈ રહ્યા છે અને પરસ્પર વાતો કરે. બાબા નંદને ત્યાં લાલાનો જન્મ થયો. ભગવાને કૃપા કરી, મોટી ઉંમરે ભલે પુત્ર પ્રાપ્તિ થઈ, પણ 9 લાખ ગાયોનો ગોપાલ આવ્યો. આ 9 લાખ ગાયોને હવે એ હાચવશે, સંભાળશે. એક વ્રજગોપિકા કહે કે બાબા નંદ ગોરા છે, જશોદાજી ગોરા છે, પણ એમનો લાલો એ જરા કાળિયો હોય એવું નથી લાગતો. ત્યાં એક ગોપી કહે કાળો છે એ વાત બરાબર, પણ કામણગારો છે, પલનાની અંદર પોઢેલો હોય અને આપણે એમની સામે જોઈએ, ઈ ટગર ટગર આપણી સામે જોવે તો આપણને નજર હટાવવાની ઈચ્છા નથી થતી. પૂતનાએ આ બધું સાંભળ્યું, થોડીક આગળ ગઈ. નાના નાના બાળકો છે એ વાતો કરી રહ્યા છે. બાબા નંદનો દીકરો મોટો થાય ને એટલે એમની સાથે આપણે ગાયો ચરાવવા માટે વનની અંદર જાશું. થોડી આગળ જાય, પૂતના વળી વૃદ્ધ ગોવાળિયાઓ છે બેસીને વાત કરી રહ્યા છે, ચાલો ભાઈ ખૂબ સારા દિવસ આવી ગયા હવે વૃંદાવનમાં. નંદજીનો વારસો સંભાળે એવા એક પુત્રની પ્રાપ્તિ થઈ છે, અને આ બાળકને જોતા જ એમ લાગે કે તેજસ્વી છે, નંદના વારસાને સંભાળશે, આ વ્રજમંડળને અનાથ નહીં રહેવા દે. ચારેય તરફ ગોકુળની અંદર પૂતનાએ ભગવાન કૃષ્ણના ગુણોને સાંભળ્યા. પૂતનાને એમ થયું કે આની અંદર કંઈક વિશેષતા છે, સમય નથી બગાડવો, બીજે ક્યાંય આડું અવળું ક્યાંય નથી જવું, પણ નંદાલયમાં જ જાઓ સીધી. કેમ ભાઈ આની જ વાતો થાય છે? ગોકુળમાં તો આજુબાજુના ભૂમિની અંદર નવજાત જન્મેલા ઘણા બધા શિશુઓ હોય, બાળકો હોય, પણ કોઈની વાત નથી થતી, આની વાત જ કેમ થાય છે? ત્યાં જવું જોઈએ. આના પણ આધ્યાત્મિક અર્થો બતાવવામાં આવ્યા છે કે જે જગ્યાએ ભગવાન હોય ને પછી બીજા કોઈની વાતો ન થાય, કેવલ ભગવાનની જ વાતો થાય, અને એટલા માટે આખા ગોકુળમાં ભગવાનની વાતો થઈ રહી છે. અને ભગવાન જ્યાં બિરાજતો હોય એની વાતો ન સાંભળવાને બદલે પછી બીજી લૌકિક સાંભળવાની ઈચ્છા જે જીવને થાય ને, તો એના કાન ફૂટે. પછી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં બીજા કોની વાત કરી શકાય સાહેબ?